તો આપને જણાવી દઈએ કે કઈ રીતે તમામ પ્લેયર્સનો અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે। ટોટલ 7 મેચમાં 7 ઇનિંગ્સમાં કુલ રન જે બનાવ્યા છે 89 રન અને સર્વોચ્ચ સ્કોર જે છે 55 રહ્યું છે। આ સાથે જ વાત કરીએ બીજા ખેલાડી સંજુ સેમસનની, તો અત્યાર સુધી 4 મેચમાં તેમને 4 ઇનિંગ્સમાં કુલ રન બનાવ્યા છે 232 અને આ સાથે જ સર્વોચ્ચ સ્કોર તેમનો રહ્યો છે 97નો। ઈશાન કિશનની વાત કરીએ તો 8 મેચમાં 8 ઇનિંગ્સની અંદર તેમને કુલ રન બનાવ્યા છે 263 અને તેમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે 77। આ સાથે જ વાત કરીએ આગળ સૂર્યકુમાર યાદવની, તો 8 મેચની અંદર 8 ઇનિંગ્સમાં કુલ રન તેમને બનાવ્યા છે 242 અને તેમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે 84। હાર્દિક પંડ્યાની વાત કરીએ તો 8 મેચની અંદર 8 ઇનિંગ્સ અને આ સાથે જ તેમને કુલ રન બનાવ્યા છે 199। અત્યાર સુધીનો તેમનો સર્વોચ્ચ સ્કોર જે છે તે છે 52। તો આ સાથે જ તમામ ખેલાડીઓથી લોકોને આશા ઘણી છે। આગળ વાત કરીએ ફિન એલનની, તો મેચ તેમને 8 રમ્યા છે, 7 ઇનિંગ્સની અંદર કુલ રન તેમને 289 બનાવ્યા છે અને સર્વોચ્ચ સ્કોર તેમનો રહ્યો છે 100નો। તો આ સાથે જ ટીમ સૈફર્ટની વાત કરીએ તો 8 મેચમાં 7 ઇનિંગ્સ અને કુલ રન 274 રહ્યા છે, સર્વોચ્ચ સ્કોર તેમનો રહ્યો છે 89। આગળ વાત કરીએ રચિન રવિન્દ્રની, તો 8 મેચ દરમિયાન તેમને 6 ઇનિંગ્સમાં કુલ રન બનાવ્યા છે 128, તેમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે 59। આ સાથે જ ગ્લેન ફિલિપ્સની વાત કરીએ તો 8 મેચની અંદર 5 ઇનિંગ્સ દરમિયાન તેમને કુલ રન 176 બનાવ્યા છે અને તેમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે 74નો। માર્ક ચેપમેનની વાત કરીએ તો 8 મેચની અંદર 4 ઇનિંગ્સ દરમિયાન તેમને કુલ રન બનાવ્યા છે 97 અને તેમનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે 48। આ સાથે જ ડેરિલ મિચેલની વાત કરીએ તો 8 મેચ દરમિયાન 4 ઇનિંગ્સમાં કુલ રન બનાવ્યા છે 63 અને સર્વોચ્ચ સ્કોર રહ્યો છે 32। તો આ લઈને તમામ ક્રિકેટ પ્રેમીઓની પોતાના ફેવરેટ પ્લેયર્સથી ઘણી બધી આશા છે અને ખાસ કરીને ભારત આ તરફ જીત મેળવશે આ હાઈ વોલ્ટેજ મેચમાં, તેને લઈને સૌ કોઈ ખૂબ જ આશાન્વિત છે।